ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ગાઈસ. તો આજે આપણે સવારમાંથી કિલેશ્વર બાજુ નીકળી ગયા છીએ. તો જુઓ, આ છે આપણો કિલેશ્વરનો પ્રવેશ માર્ગ. બહુ મસ્ત છે. જે હા, તો જે આજ છે ને, આજ અહીંની મજા જ કંઈક અલગ છે. જો આ નદી છે જેની વચ્ચેથી બહુ મસ્ત માર્ગ જઈ રહ્યો છે. બહુ મસ્ત છે. અને આ નદીની ઉપરથી એક નાની એવી સિંગલ પટ્ટીનો માર્ગ છે. અરે બધા અલગ. જો આ માર્ગે ચડી તો ગયો, પણ જાય ક્યાં નહીં જ નથી ખબર અમને. બંધ કરના, તેરા બકવાસ બંધ કર અભી. હાલો આમને આગળ હેલા જઈએ. જો આ છે કિલેશ્વર મહાદેવનું મંદિર અને આ બહુ મસ્ત છે આ લોકેશન. અને આ છે એક કુંડ છે જ્યાં મકર સાક્ષાત રહે છે. ગાઈસ, અહીંનો નજારો એટલે વાત જ જવા દો. તમે જો આ બધું એટલો મસ્ત એને સુકૂન જડે ને. અને અત્યારે તો આમ વરસાદી વાતાવરણ, એવી મજા આવે ને. કોકને કહું દી તમે પણ અહીં વિઝિટ કરજો. એમાંય જો આવી જગ્યાએ ગયા હોય તો આપણે એક વિડીયો બનાવવો જ પડે. વાત તો સહી છે. અંબਰਾਂ ਨੂੰ ਟਾਕੀ ਦੇ ਕੇ ਜੱਟ ਨੇ ਤਾਂ ਲਾਈ ਐ ਸ਼ਹਿਰ ਤੇਰੇ ਹੁੰਦੀ ਦੇ ਕੇ ਬੱਲੋ ਬਾਈ ਬਾਈ ਐ ਨਹੀਂ મુકਦੀ ਐ ਗੱਲ જો હવે આપણે પાછા વળી ગયા છીએ. પછી હવે જો આ કેટલો મસ્ત નજારો છે ને, એમાંય થોડો થોડો વરસાદ આવે એટલે વાત જ પૂરી હોય. એટલું મસ્ત લાગે ને. અને આ જો આ થોડોક વરસાદ, ભાઈ મજા જ અલગ હો. અરે જો નદીની વચ્ચોવચ્ચ અત્યારે શું દેખાશે મને તેમ કે આ હું વીંટળાયેલું શું છે સાપ જેવું, પણ આખરે સાપ નહોતો. હવે આપણે હાલતા થઈ ગયા ગોપનાથ બાજુ. મોટી એમાંય વચ્ચે ફોટા પાડવા જ પડે. વાત તો સહી છે. તો આ પાડવા આપણે ઊભા રહ્યા છીએ. અને વચ્ચે જે તળાવ આવે છે, બહુ મસ્ત લોકેશન આવે છે. આ છે આપણા બગવદરનું સૂર્ય મંદિર. આ ઝાડમાં જોતા લાગે છે કે પરેશાન આપણે એક જ નહીં ઘણાય હે. જો એમાં દોરા વીટર કરતી, એમાંય વળી થોડાક આપણે ફોટા પાડી દીધા.